હેલો નમસ્કાર મિત્રો, અમારા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. તો ખાસ કરીને અત્યારે કપાસ છે તે 25 થી 30 દિવસનો ઘણી જગ્યાએ થઈ રહ્યો છે, ત્યારે કપાસની અંદર છે તે અત્યારે રોગ જોવા મળી રહ્યો છે. ત્યારે ઘણા ખેડૂત મિત્રો છે તે કપાસની અંદર પહેલો દવાનો ડોઝ એટલે કે દવાનો છંટકાવ કરતા હોય ત્યારે ઘણા ખેડૂત મિત્રોને ખ્યાલ નથી કે આપણે છે તે નાનો કપાસ હોય ત્યારે કઈ રીતે દવા છાંટવી, જેથી કરીને આપણે દવાનું રિઝલ્ટ છે એ સારું આવે અને જે રોગ છે તે સારી રીતે મરી જાય. તેના માટે આપણે છે એ આજે દવા છાંટી રહી છે. તમે લાવી જોઈ શકો છો, આપણા ખંભે છે તે પગ છે અને આજે આપણે છે તે કપાસની અંદર એક નાનો એવા છે નાનો છે તેની અંદર ઘણો બધો રોગ આવી ગયો છે, એટલે આપણો કપાસ છે તે કુકડાઈ ગયો છે. અત્યારે કપાસની અંદર છે તે લીલી પોપટી જોવા મળી રહી છે, જેના કારણે આપણો કપાસ છે તે કુકડાઈ ગયો છે, પાંદડા પણ વળી ગયા છે. તેના કારણે આપણે છે તે કપાસની અંદર દવાનો પહેલો ડોઝ કરી રહ્યા છીએ. હવે મિત્રો તમને લાઈવ દેખાડું કે આપણે અત્યારે છે તે કપાસની અંદર કઈ રીતે દવા છાંટી છે, જેના કારણે આપણું રિઝલ્ટ છે દવાનું સારું મળે અને રોગ છે તે મરી જાય. તેના માટે હું તમને લાઈવ રિઝલ્ટ દેખાડું છું મિત્રો. લાઈવ તમને દેખાડું કે કેવી રીતે દવા છાંટવી મિત્રો. તો મિત્રો આપણે આ રીતે છે તે ઊંધો ફુવારો રાખીને કપાસની અંદર દવાનો પેલો ડોઝ છે આપવાની શરૂઆત કરી દઈએ છીએ. ઘણા ખેડૂત મિત્રો છે તે સીધો આ રીતે તમે જોઈ શકો છો એ રીતે ફુવારો રાખીને ઘણા મિત્રો પણ દવા છાંટે છે, પરંતુ અત્યારે આપણો કપાસ છે તે નાનો હોવાના કારણે અને જે ઝીણી ઝીણી જીવાતો હોય છે તે કપાસની નીચે અને પાંદડાની નીચે હોવાના કારણે આપણે ફુવારો છે તે ઊંધો રાખ્યો છે, જેના કારણે નીચેથી ફુવારો અને સ્પ્રે લાગવાના કારણે જે પાંદડા નીચે મોલી મચ્છી અને ઝીણી ઝીણી જીવાતો છે તે રહેલી હોય છે તે મરી જશે, જેના કારણે આપણું દવાનું રિઝલ્ટ છે તે ખૂબ જ સારું આવશે મિત્રો. હું છે આ રીતે ઘણીવાર આપણે દવા નાનો કપાસ હોય તે રીતે છાંટું છું, જેથી કરીને આપણે રિઝલ્ટ પણ ખૂબ સારું એવું જોવા મળે છે મિત્રો. ખાસ કરીને આપણે સીધો ફુવારો રાખીને દવા છાંટ્યું તો ઉપરથી જે પાંદડા ઉપરથી છે ધોવાઈ જતી હોય છે અને આપણને જે રિઝલ્ટ મળવું જોઈએ એ મિત્રો મળતું નથી. એટલા માટે છે આપણે ઊંધો ફુવારો રાખીને છંટકાવ કરીએ છીએ. અને ખાસ કરીને છે મિત્રો અત્યારે આપણો કપાસ છે ખાસ કરીને નાનો છે, તેના માટે છે તે આપણે દવાનો છંટકાવ કરતી વખતે ધ્યાનમાં રાખવું જોઈએ કે જે આપણી દવા છે તેનો છંટકાવ આછો કરવો જોઈએ. ખાસ કરીને જે વધુ પ્રમાણમાં દવા ના નાખીને ખાલી આછો ફુવારો લાગી જાય એવી રીતે દવા છાંટવી, જેથી કરીને આપણો કપાસ નાનો છે તેને દવા છે ગરમ ના લાગે. અત્યારે છે ખૂબ જ ભારે દવા આવે છે તેનો છંટકાવ નથી કરવાનો, હળવી દવાઓ આવે છે તેનો છંટકાવ કરો, તેનાથી પણ સારું એવું રિઝલ્ટ મળશે. અત્યારે વધુ પ્રમાણમાં જીવાતો નથી હોતી, પરંતુ આપણે છે જે સરખી રીતે દવા છાંટીએ તો આપણને ખૂબ જ સારું એવું રિઝલ્ટ મળે છે મિત્રો. તો મિત્રો આપણે છે તે કપાસની અંદર છે તે ફાઇનલી પહેલો ડોઝ આપી દીધો છે, એટલે કે પહેલો કપાસનો છંટકાવ છે તે કરી દીધો છે. અને ખાસ કરીને આપણે છે તે 2 ઠેલી એટલે કે 2 થી 2.5 થી 3 વીઘાની અંદર છે તે આપણે કપાસની અંદર દવાના છે તે 2 પંપનો છંટકાવ કરીએ છીએ. અત્યારે છે તે કપાસ નાનો હોવાના કારણે આપણે કપાસની અંદર છે તે જાડો દવાનો છંટકાવ નથી કર્યો, અને કપાસની અંદર ખાસ કરીને છે પાંદડેથી દવા છે તે ખરે નહીં એવી રીતે દવા છંટકાવ કરશો તો મિત્રો રિઝલ્ટ સારું આવશે. બાકી કપાસની અંદર છે તે દવા ધોવાઈ જશે, અને જે મેં રીતે વિડીયોમાં બતાવ્યું એ રીતે તમે પણ દવા છાંટશો તો ખૂબ જ સારું એવું રિઝલ્ટ આવશે. કારણ કે મોંઘા ભાવની દવા છે તે વ્યર્થ ન જઈને આપણને સારું એવું રિઝલ્ટ મળે તેવું મિત્રો આપણે પ્રયત્ન કર્યો છે. તો વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દીધો, અને આ વિડીયો છે તે તમામ ખેડૂત મિત્રોને શેર કરવાનું ના ભૂલતા મિત્રો.